અમારે એક ડૉક્ટર છે ને બાપુ, તે કોઈને દવા ન આપે, બોલો ગગલાવીને રૂપિયા લઈ લે. હો, જે આવે ને સીધી રાડે જ નાખે. હું આવ્યો, એ શું થાય? જોડ્યા આવો ખાબ ખાબ કરતા કરતા. બોલને શું થાય? એ કે સાહેબ બસમાં બેહું ને ચક્કર. હું કામ બસમાં સડો છો? મરી ગયા છોટે હાથીવાળા. છોટે હાથીમાં ચડી જાઓ, ચક્કરડામાં ચડી જાઓ, ડમ્ફરિયામાં બસમાં નહીં બેવાનું. લાઈવ 150 નીકળ. હા, જોડ્યા આવો. બીજો આવ્યો, હું થાય તને? એ કે સાહેબ ઘઉં વાળું ખાવ ને પેટમાં દુખે. પણ બાજરો મરી ગયો, ઘઉં ખાવ છો તે નહીં ખાવાના? ઘઉં મકાઈ ખાઓ, ચણા ખાઓ. લાઈવ 150 નીકળ. એક જણો રોજ આ બધું જોવે. અરે રાચે પાણી વાળતો હતો ને ડૉક્ટર મગજમાં સડ્યા. લગભગ આ બાજુનો હોવો જોઈએ. તા તો રાવતભાઈ ખુશ થઈ ગયા. એટલે આ બાજુમાં ઘણા રહે છે, એમાં તમે શું કામ પણ. અને પછી આઈનો ભાણે જ નીકળે, આપણે થોડી ના પડે. પણ હશે આ વિસ્તાર, કે આ વિસ્તાર એટલે આખું ગુજરાત આવી ગયું. તમે ન માનતા કે આપણે એટલા પૂરું. હા, આખું ગુજરાતમાં. હવે તમારે જાણ નાખો. હું કામ પોસ્ટ ગુજરાત. રાજ્ય પાણી વાળતા હતા, મગજમાં ડૉક્ટર સીડ્યા. પાવડાનો હાથોવડો 52નો બઠ્ઠો નાખેલો. એ પાવડામાં લઈ છૂટો કર્યો ને હાથો ખંભે લીધો ને આવ્યો. સવારના પોરમાં 9 વાગ્યા. ડૉક્ટર બોલ્યા, કેમ આવ્યો? શું થાય? કે સાહેબ 3-4 દી થાય એમ થાય, કોકને 1-2 નાખો. ડૉક્ટર કે નાખવા જો લાઈવ 150. કે આવી જાઓ 300. ડૉક્ટરને 4 નાખ્યા. ડૉક્ટર સીધા કોમામાં. 4 દિવસે ડૉક્ટર ભાનમાં આવ્યા, માથે ઉષા ફેન ફરતો હતો. ઓહો, મને અહીંયા કોણ લાવ્યું? હાથો. કમ્પાઉન્ડરને પૂછ્યો, મને શું અહીંયા કોણ લાવ્યું? તક દેશી બાવળ. એનો હાથો લાવ્યા તમે. ત્યારે ડૉક્ટર પહેલું વાક્ય એટલું બોલ્યા કે વિજ્ઞાન જાથાવાળા હારા, પણ પાવડાના હાથાવાળા નો હારા. હા હા, અમુક બાપુજી તમે જો છોકરા આમ છાનામાનો બે. પણ પછી તેના છોકરા એવા હોય. એક મહેમાન આવ્યા, ત્યાં બાપાએ કીધું, બેટા મહેમાન આવ્યા, મહેમાન હાટું કંઈક લઈ આવ્યું. તો મારો દીકરો રિક્ષા લઈ આવ્યો. બોલો, આવીને કીધું રિક્ષા બહાર આવી નીકળો. એ હવે આવ્યા ખબ 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 કરતા કરતા નીકળો. ગરધણી ઘરમાં લઈ બહાર આવ્યો હતા, મહેમાન ખાટલા ખાલી. છોકરાને કીધું ક્યાં ગયો? કે રિક્ષામાં. તમે કીધું ને લેતા લઈ આવ્યો. બેહાડી દીધા, રિક્ષામાં નીકળી ગયા. એનો બાપ ખીજાણો જોતો તો ઠંડુ ગરમ એવું કંઈક લાવવાનું કીધું, ચા અથવા ઠંડુ કંઈક, અને રિક્ષા લઈ આવ્યો. તમે કીધું મહેમાન હાટું કંઈક લઈ આવો, મારે એમ છો હલવાના છે, મોકલાવી દઈએ એમ. પછી છોકરે પૂછ્યું કે એ આવ્યા હતા? હે બાપા, શું કામ આવ્યા હતા? કે તને જોવા આવ્યા હતા ગાંડા. પછી તો છોકરે સાયકલ વાહે કરી, પણ પછી સાયકલ હાથમાં રિક્ષા આવતી છે. ઘણા આમ વાંઢા રહી ગયા. બોલો, પછી એના લગ્ન ન થાય. પછી શું કે અમે બેટી બચાવો અભિયાન ચાલુ કર્યા છે. રેવા દે ને ભાઈ. પણ કૃષ્ણ 3 વર્ષનો ભટદાદા જ્યાં થાય છે, કૃષ્ણ માં જશોદા કૃષ્ણના પક્ષમાં છે. કોઈ ભાઈ આવીને એમ કે માં મારા દીકરા માખણ ખાઈ ગયો અમારે ઘરે આવીને, તો માં જશોદા એમ કે ભૂખ બળી તારા માખણમાં, અમારે 9 લાખ ગાયું છે. ધોળિયો શું આવો છો? પછી તો ગામમાં હોપો પડી ગયો. માય કાંઈ સાંભળે નહીં, છોકરો. મહેમાન આવ્યા, છોકરા તોફાન કરતા હતા. અમુક ઘરે જાય તો હોય ઉલ્લી ઉલ્લીને ખોળામાં પડે. પાછા આપણે બુસકોટે શેડાલું છે બેટા. પાછા પૂછે ઓળખો. એ બહુ થાય કા મજા આવી. એક જગ્યાએ અમારે હકીકત બને. આમ તો હમણાં મેરણભાઈ મેં નવું ચાલુ કર્યું. જેની ઘરે જાવ નાનો છોકરો હોય ને, એને અડુક દિન બેહાડ, પછી એને પૂછું મારું નામ શું એમ. બહુ મજા આવે. આપણો અહમ હોય ને એ ભટથી નીકળી જાય. કારણ કે છોકરો કયું નામ લેવાનો? આપણે એની ઘરે નથી ત્યારે જે આખું ઘર આપણને જે નામે બોલાવતું હોય એ છોકરા. આપણને અભિમાન હોય ને કે આપણે તો માયાભાઈ આહિર. નો હોય એ બધે વેમમાં નો રેવાય. અમુક છોકરાને કે શું નામ? માજો આવ્યો છે. નીકળી જવાનું સા પીધા વગેરે. છોકરે સિગ્નલ આપી દીધું, વંડી ઠેકી જાવ ડેલો પૂરો. અરે એટલે છોકરા ઉલ્લી ખોળામાં આવે, ગરધણી ઈશારા કરે.
પણ માને કાંઈ. પછી મહેમાને પૂછ્યું કે છોકરા માનતા ના લાગે? તક તમને કેમ ખબર પડી? તક તમારું નથી માનતા એટલી. પણ કૃષ્ણ કૃષ્ણ છે. મારે ધીરે ધીરે પ્રસંગમાં જવું છું. પછી વ્રજે શું નક્કી કર્યું કે હવે માં જશોદા આપણો ઠપકો સાંભળતા નથી, હવે કરવું શું? એટલે ઘરે ઘરે ફરજિયાત એક જણાને ઘરે હાજર રહેવાનું. ખોટકાઈ ગયેલો હોય ઘરે પીડ્યો રહે, કપાસી વાળા, ગઢા, બુઢા. પેલા જે બાપુ ભાગવતમાં આવતા ને ઈ લોટ. આપણે પહેલાં ઘણા આપણા વડીલો વાતો કરે. પહેલાંના જે વક્તાઓ હતા આંખ વીંચીને જ બોલતા. તો એ બિચારા આંખ ઉઘાડે કોની? આમાં 15 ભાભલા બેઠા હોય, એ આમ બેઠા હોય આમ. પછી ગોઠણ ઉપર છોકરું બેઠું હોય, પડખે 2 પાણા રાખ્યા હોય, કૂતરા હડકારવાના. હટા. પછી શાસ્ત્રી બાપા બિચારા આખું વિશીને બિચારા જુદા માના બાળકો. આવા જ પ્રસંગો હાલતા. આવા પ્રસંગો બહુ કરુણ રસ પૂછી બહુ હાલતો. કારણ કે એ હાથ દીધી ગામમાં કાઢવાના. હજી અરે હા, અમારે હકીકત મુંબઈનો લોકડાયરો માતુશ્રી બિરલા હોલમાં. હા, તો એણે અગાઉ ભાઈના ઘણા પ્રોગ્રામ હોય છે અને સાહેબ એની અંદર આપણા ટોપ બધા ઉદ્યોગપતિ એમાં બેઠા હોય. ધીરુભાઈ અંબાણી ત્યારે ડાયરામાં આવે, અમિતાભભાઈ એકવાર. હા બરાબર. એ બધા આખો એ અલગ જ આખો પ્રોગ્રામ હોય. તો એ લોકોને છે ને આવું બધું બહુ આમ બોલું નહીં, એટલે પોચું જ બોલવાનું. મારે વધારે ભાઈ જૈન લોકોના પ્રોગ્રામ વધારે થાય. બાપુ પાલીતાણા નજીક રહ્યું ને, જૈનમ જયતી સાસનમ 1.5 કલાકમાં એ ધરાઈ જાય, આપણે ધરાઈ જાય. આપણી જોડે કોનો કાઢ લે. 1.5 કલાક થાય તો અને પાછા ઓછા પૈસા કયો તો એ તારીખ નો આપે. એને તમે ઓછા પૈસા કયો ને 5 લાખ રૂપિયા, 5 લાખમાં શું થાય? એ શું કરતા હોય? કારણ કે એને તો ઓલાને સાંભળ્યા હોય કે ઓલા ભાઈઓને બધા મુંબઈ વાળાને મોટા 50 60 લાખ જેના બજેટ હોય, એટલે એને સાઈડ વધારે કહેવા પડે. એટલું બોલતા હોય તો એમાં કાંઈક હોય. આપણે તો કહો જ કરવું, હજુ ઓછું કરો ને. એમાં પ્રોગ્રામ પૂરો થાય પછી એટલે દીધ નહીં હાલે, અત્યારે કાંઈ ન ગયો તોય હાલે, અમારે ક્યાં માલ પાછો લેવાનો? એ તો જે જવું થી ગયું. એટલે ખૂબ આમ આનંદ આવે. તો કરુણ આમ પોચું જ બોલવું. તો એક પ્રસંગ લીધો, નામ નહીં લો. પ્રસંગ એટલે બહુ આપણા વડીલ મોટા ગજાના કલાકાર, એ આમ એટલો બધો આમ કરુણતા લીધી. તો ઓલા પડદા વાહેલી પાછા કે હજી કરુણ, કોઈ રોતું નથી ઓડિયન્સમાં, હજી કરુણ. તો બોલે દીકરો માર્યો એક, દીકરી વળાવી, દીકરાને સર્પદંશ થયો, એ પ્રસંગ આખો લીધો. તો કે હજી નથી કોઈ ઓડિયન્સ નહોતું. બોલે દીકરીને વળાવી, એ કીધું. બોલો કે હજી કરુણ. બોલે ઊભા થઈને કીધું હવે તેના બાપને મારું જ થાય. આ હકીકત બનેલું આ બધા સાક્ષી. એટલે અમારી ઉપર તમે એમ ન માનતા કે અમે એમ જ કરતા છીએ. આપણા જે આ ડાયરામાં મજા આવે સાહેબ, સૌરાષ્ટ્રના પ્રોગ્રામ જે કરવાની મજા આવે એ બીજે 100% મજા આવે. પણ એ લોકો જે આપણે, કારણ કે આપણે અહીંની વાત નજર સામે આવે છે, ઓલાને ઊભી કરવી પડે. વાત એટલી. એટલે છોકરા છે. અને મેં અત્યારના છોકરા તમે જુઓ, આપણે જે વડીલો હતા, આપણે જે વડીલો જે ભણવા જતા, હવે તમે અહીંયા હૃદય ઉપર હાથ રાખીને મૂકો, ખરેખર 5 વર્ષના જતા નિશાળે ગયા. એ તો નિહાળે મૂક્યા તે દી 5 વર્ષના. હાશી જન્મ તારીખ રામ રામ કરો. આપણે કહે તમારા દીકરાના કેદી તમારા દીકરાનો જન્મ? તાકે ટોડા મેરાણભાઈને અહીંયા ભાગ્યના છોકરાના લગ્ન હતા ને તે દી અમારા છોકરાનો જન્મ. એટલે આપણે ટોડે જવાનું, એનો ભાગ્યો ગોતવાનો. આમ જ આલ્યું છે યાર. 5 વર્ષના ન હોય, 7-8 વર્ષે પગ્યા હોય. કારણ કે આપણે પહેલું ભણતા એ નળા હજી સાંભળે, 1.5 ફૂટના નળા કઈ 5 વર્ષના છોકરાનો હોય? અને આખા વર્ષમાં 4 એકડા શીખી જતા.
આખા વરામાં સિલેટ ઠીકરાની એક ઊભો લીટો ને એક આડો લીટો, એકડો બગડો ને તગડો ને સોગડો ને માસ્તર ઘૂંટવા આપી દે એટલે આપણે ઘૂંટ્યા જ કરીએ, એકો લે એકો બગો એ ચોતિયા ભાઈ માને તામાં મનો એક વર્ષમાં 4 એકડા શીખી જતા ને સિલેટમાં ઘહડિયા પડી જતા હોય 4 એકડાને. અને કેવી તાણ્યું સાહેબ, સિલેટમાં લખતા લખતા સિલેટ સફેદ થઈ જાય એ તો હવે ખબર પડે. પણ આપણે એમ કહેતા કે બાપા સિલેટ સફેદ થઈ ગઈ તો શું કહેતા, બટાને વિદ્યા આવી કહેવાય, થોડો કોલસો કહી નાખો. હવે ખબર પડે કે બીજી લેવાય એટલા ફેર નહોતી ને એટલે કહેતા કે વિદ્યા આવી કહેવાય. વિદ્યા 4 એકડામાં કેવી કાવી ગઈ છે થોડી. અને એ સિલેટના કાતરિયામાં હું આપણે ઉપયોગ કર્યા, સૂટા માર્યા ક્યારેક કોકને. ભલે થોડું ભણ્યા હતા, મારો કહેવાનો મતલબ ભલે થોડું ભણ્યા હતા પણ ઘૂંટીને ભણ્યા હતા ને એટલે ગમે અહીંયા પગ્યા. જે આશ્ચર્ય થતું હતું, એકવાર બસમાં બેઠા તો 1 વર્ષ સુધી યાદી નહોતી જાતી. એ બસની સીટોના એમ કહેવાય સીટો તોડીને દાજ્યા લીધા હોય ને એ સિલેટમાં પછી પાણીવાળા કરીને મારતા, એ જે મજા આવતી એ દાજ્યો રહેતો ને જેટલા ત્યાં સુધી ખબર પડતી કે બસમાં બેઠા. અત્યારે મર્સિડીઝ લઈને નીકળો ગામમાં કોઈ પૂછતું ને, હા લીધી હોય અત્યારે બેંકો ક્યાં ના પાડે, તો તું લઈ લે ને, બેંકો ના પાડતી હોય. એને બદલે આજનું બાળક 1.5 વર્ષનું થાય ત્યાં મોબાઈલના લોક ખોલતું થઈ જાય. દેતા નહીં હાથમાં મોબાઈલ, ઓળખી જાય ડોહો. કારણ કે તમારા લખણ બધા તમારા મોબાઈલમાં જ આપણે નાખ્યા હોય. કોઈ માણસનો પરિચય લેવાની જરૂર નથી, એના ગેલેરીમાં જઈને એનો મોબાઈલ જોઈ લો એટલે ખબર પડી જાય કે આ કેવો છે. આ કૃષ્ણ નટખટ છે. જેટલા એક ઘર દીઠ એક માણસો ને પાસે ઘર દીઠ એક એનો સભ્ય પાછો કૃષ્ણની ટુકડીનો. એટલે ભગવાન કૃષ્ણ એનો છોકરાઓને પૂછે બધાને, તારા ઘરે તક મારી દાદીમાં છે, તારા ઘરે તક મારા દાદા છે. હવે આ બધું બંધ થયું, હવે શું કરવું સાહેબ? પાણી હેરડે યમુનાને કાંઠે પછી ડેરો નાખ્યો. એક ઝાડવે એક છોકરો જેવું પાણી ભરી અને બાય એમ કહેવાય કે માટલું લઈને આમ નીકળે, મટકી લઈ અને ગિલોલી મૂકે અને ફટ દઈને માટલી હેઠી. એમાં એક બેન પાણી ભરવા જતા હતા. પાણી ભર્યા વગરની વ્રજની બાઈ આમ પાછી ફરી એટલે કોઈ વ્રજની બાઈએ પૂછ્યું કે ક્યાં ગઈ હતી બેન? કે હું પાણી ભરવા યમુનાને કાંઠે. તક તો તારું બેડું તો ખાલી છે. તક ખાલી એ માટે છે કે હું પૂરી ત્યાં પહોંચી નથી. કેમ કે મને સમાચાર મળી જાય ઓલી ટુકડી ત્યાં બેઠી છે. પણ આગળ એ ગાયું ચારવા વયા જાય પછી પાણી ભરી આવી. આ સમજણ અડી બાઈ ને કહે છે તું કેમ ન ગઈ? કે કેમ જાવું પણ ઘટ પાણી ભરવા, સાહેલી પાણી ભરતા મારે કાન કાકરી રે. કેમ જાવું પણ ઘટ પાણી ભરવા, સાહેલી પાણી ભરતા મારે કાન કાકરી રે. ઘટ પાણી ભરવા, સાહેલી પાણી ભરતા મારે કાન કાકરી રે, કાન કાકરી રે, કાન કાકરી. એ બેન ત્યાં પાણી ભરવા કેમ જાવું? ત્યાં નટખટ ઊભો છે. એની કરતા હમણાં આગળ ગાય, આ સમજણની વાત એ છે, એણે એટલું જ કીધું કે હમણાં એ ગાયો ચારવા વયો જાય પછી અમે પાણી ભરી લેશું.
બરાબર ના હવે લેવાઈ ગયા આવે છે લેવા છે એટલે ઝડપ રાખવાની બે હા બોલો માણસને રાપવું લેવામાં વાર લાગે આ તો પૈસા લેવા ડાયરેક્ટ હા આ ખરેખર જો આપણે કલાકાર નો છે તો બેંકના કેચર જ બેઠા ત્યાં રૂપિયા ગણી ગણીને બંડલ મૂક્યા કરે તિજોરીમાં એમાં કરોડપતિ લોભીઓ માણા હોય એમાં ફેરવું જેણે કોઈ દી દાન ન આપ્યું હોય એ આમ થપા કરીને તેની કરતાં બેંકમાં નોકરી કરવી હારી ત્યાં થપા જોવાના ને રોજ અમે નથી રોજ જોતા મંજીરાવાળાને તબલાવાળાને જોયા કરી કે ગયા લ્યો અમારા ખેમરાજ બેઠો ને અમારા ખેમરાજ આ મંજીરા વસ્તુ એવી છે ભાઈ લગ્ન પછી શીખાય લગ્ન પહેલા જેટલા મંજીરા શીખી ગયા એ ખેમરાજને મળો લગ્ન પહેલા શીખાઈ જાય પછી હામાવાળા પૂછે કે તમારો મુરીચો ધંધો શું કરે શું કેવું ન બંધાણું જો અમારા ખેમરાજને ગયું હાવ ટિકિટ આવી ગઈ સ્ટેશને પગી જતા ગાડી નીકળી ગઈ પછી ટિકિટ જોયા કરે હાલે લે વહી ગઈ હાલે તમારે ડેટ આવી ગઈ તમે શું કરી લીધું એ કહો એટલે આવું તો હાલ્યા કરે પણ આ મંજીરા છે ને અઘરામાં અઘરું વાદ્ય છો સ્ટેજ ઉપરનું કોઈ પણ વાદ્યમાં અઘરામાં અઘરું સંગીતમાં વાદ્ય હોય તો એ આ મંજીરું આ જાનની જોખ મેં વગાડવાનું ભલે ડ્રમ બ્રમ કે જે કાંઈ તબલા કે તમે આમ તો આ તો સૂટ્યું હોય તો ટકામાં જ આવે ને બબે કલાક દોઢ કલાક સાહેબ એક ધારી જણેલાટી બોલાવે નથી લાગતું કે આમાં ભજન અડી જતું હોય તાલ અડી જતો હોય સૂર અડી જતો હોય બાકી 1.5 કલાક આમ હાથ થાય કેમ આવે રામદેવજી મહારાજ ભલે યોગા કરે પણ આવે ઘડીક વગાડવા લ્યો આંખ એની સીધી ન થઈ જાય મને કહેજો તો 5 મિનિટ માઇન્ડ એનથી વાગે પછી નહીં બચેગા એ ડોહું પેટ ફરે મંજીરું ન ફરે પેટ ફરે અને ખરેખર પેટ જ ફેરવે ને બધાને હા હવે શું કરે ઘડીક કોઈને પાણી બાણી ન દેતો બે જા મારો ભાઈ તું એ ઘડીક સેવા બેન કરી દે બે જાય આગળ બે બસ કેટલો ડાયો છે નાન્યા બે નો માન્યો જો ગયો ઠેઠ માતાજી મઠમાં જાય હા કારણ કે જ્યાંથી રોકેટ ઉપડ્યો ને ત્યાં જ આવે પાછું એને જેવું છે આદેશ ભરત બાબુ હા મને એમ જો ઘડીકમાં અવડા મોટા થઈ જાય બહુ સરસ કારણ કે વાતનો બંધ હાલતો હોય ને એટલે થોડુંક ઓલું થાય એટલે કહું મૂળ વાત ઈ વ્રજની બાય એટલું બોલી કે હમણાં ગાયું લઈને વયો જાહે પછી જે આવશે આ સમજો વાત ત્યાં અટકતીથી વારા કરીએ આપણે જેને વાંધો હોય પાનના ગલે ઉભો હોય ઘડીક ન જવું જોઈએ ને પણ આપણે તો મીટર જ ન કરો આપણો કયો ને બાપથી ફાટી પડીએ તો ટકા રંગો લ્યો હું કામ લેવા દેવા વગરનો પ્રોગ્રામ ઊભો કરો છું